જીવી રહ્યા છે। આ માયા 18 પ્રકારની માયા છે, ભગવાને ગોઠવી છે। એ માયામાંથી આપણે છુટકારો તો મેળવવો જ પડશે। પણ અહીંયા વરસિંહ કાકાનું અવસાન છે, મારે કાંઈક બાપની વાત કરવી છે। અયોધ્યા નગરીની અંદરમાં સુખી નગરી, રાજા દશરથ તેના દીકરા 4, એક વચનની માયરે પોતાના પિતાને, રામના પિતાના પાણી નતું મળ્યું ભાઈઓ। નાનામાં નાનો માણસ હોય અને નાના માણસને 12મી દિવસે પાણી એક પાવરું મળી જાય ને એટલે ધન્યવાદ કહેવાય દોસ્ત। બાકી જે આવાદન નગરી જેને કહેવાય ખુશી નગરી, એના બાપને પોતાને એને પાણી નતું મળ્યું। કર્મના બંધન તો જુઓ, આ બધા કર્મના બંધન। એટલે રામ લક્ષ્મણ અને જાનકી વનવાસ દેવાનો, ભરતને ગાદી હોપાણી। એ સમયે એક સરયુ નદીને કાંઠે ઝૂંપડા ઉપર, બેકડા ઉપર બે ભાઈઓ હમા હમા બેઠા। માતા જાનકી એક બાજુ બેઠા છે, બે ભાઈ હમો હમું જુએ છે। રામ ઉદાસ લાગે છે। નાનો ભાઈ લક્ષ્મણ પૂછે છે કે ભાઈ, આપણા પિતાએ માં કઈ કઈ વચન માંગ્યું અને આપણા પિતાએ આપણને વનવાસ દીધો, એ માટે ઉદાસ? ના ભાઈ ના, કે નહીં, હું એ માટે ઉદાસ નથી। મારા પિતાએ મને અવધની નગરી ભરતને હોપી દીધી ને, એની મને ઉપાધિ નથી। તો ભાઈ કે હા ભાઈ, તું મારો ભાઈ છે, મારો નાનો ભાઈ છે। મારી વેદનાની વાત છે ઈ કે ભાઈ, અવધની નગરીના પગથિયા આપણે બહાર ઉતરા ને, ત્યાં આપણા પિતાશ્રી હતા ને, આપણો બાપ અવધ નગરીમાં નથી ભાઈ। શું વાત કરો છો? આપણો બાપ સરક સીધાવી ગયા। એ સમયે પી લ્યો ભાઈ લક્ષ્મણ ને રામ કહે છે, શું કહે? શ્રી રામ કહે સમજાવી, હા ભાઈ, રામ કહે સમજાવી। ખરેખરની વાત છે, અવધની નગરી એવી હતી હો, ખુશી નગરી, સુખનો કોઈ પાર નહીં, ધર્મનો કોઈ પાર નહીં। અને રાજા દશરથ ને જે વચન હતું કે દીકરા તારા પાણી નહીં પાય, એ શ્રવણનું હતું ભાઈ, અંધા આંધીનું હતું। એનું વચન એને લાગ્યું હતું કે દીકરા તારે થાય છે 4, પણ એકેય તારા મોત માથે નહીં હોય ભાઈ। જા, આ મારો શ્રાપ છે। मन जाने में करूं तल बीजो कोई, दादा तारा यदवच रहवानी, मारो हरी करे से हो। हाव साची बात है भाई, मानस नो दौर एना हाथनी बात है, एक श्वासो पण एना हाथनी बात है। ये अवध नगरी छोड़ी दरिया नदी ने कांठे बे भाई बोया, बे भाई बातों करे से एमा राम की कि भाई वेदनानी बात तो ई छे कि अवध नगरी नी अंदर में आज आपड़ा पिता नथी, आपड़ो बाप नथी भाई। अवध नी नगरी छोड़ी दीधी त्यारे राम नाना भाई ने समझावे छे, हां भाई, श्री राम कहे समझानी, मारा राम कहे समझानी, लक्ष्मण प्यारे भाई।